સતગુરુ મહારાજની જય. સત્ય સનાતન ધર્મની જય. નાભી કમળથી તું નિરખી જો, તારા હરદામાં પડ્યો છે માલ. આ ઓહમ સોહમ તારા ઘટમાં હાલે, એમાં એક હીરો ને બીજો લાલ. આજે સંત શ્રી ત્રિકમ સાહેબની એક ભજન વાણીને ગુરુ કૃપાથી મતિ અનુસાર સમજવાનો પ્રયત્ન કરવો છે. અને ભજનના શબ્દો છે, મૂળ બાંધો સૂક્ષ્મના સાંધો. તો જોઈએ ભજનના શબ્દો. પહેલી કડીમાં શું કીધું છે કે મૂળ બાંધો સૂક્ષ્મના સાંધો, મન રાખો એક ધડે. પ્રેમની નિશાની જે કોઈ પકડે, સડવું હોય એમ સડે. મૂળ બાંધો સૂક્ષ્મના સાંધો, મન રાખો એક ધડે. હવે ત્રિકમ સાહેબની આ વાણીમાં યોગ, મનની એકાગ્રતા અને પ્રેમ માર્ગ એ ત્રણેયનો એક સાથે સંકેત છે. ખાસ વાત એ છે કે સંતો સાધનાની વાત સીધી રીતે નથી કરતા હોતા, પણ ઉપર થોડોક પડદો રાખીને ગૂઢ ભાષામાં કહેતા હોય છે. અહીં એને સમજવા માટે થોડુંક મંથન કરવું પડતું હોય છે. પહેલી કડીના પ્રથમ ચરણમાં શું કીધું છે કે મૂળ બાંધો સૂક્ષ્મના સાંધો. તો મૂળ એટલે શું સમજવું? મૂળનો સામાન્ય અર્થ થાય આધાર. આપણે બધા જાણીએ છીએ કે ઝાડ છે એ મૂળના આધારે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે. એમાં શરીર પણ પ્રાણના આધારે ટકે છે. એટલે પ્રાણ એ જીવનનો આધાર છે. અને વૃક્ષનું મૂળ જેમ આખા વૃક્ષને આધાર પોષણ અને જીવન પ્રવાહ આપે છે, તેમ દેહના સંદર્ભમાં પ્રાણ જીવનને ધારણ કરે છે. એટલે સંતવાણીના ગૂઢ સંદર્ભમાં મૂળ એટલે પ્રાણ, જીવન ધારણ. વૃક્ષનું મૂળ વૃક્ષને ટકાવે છે, તેમ પ્રાણ દેહને ધારણ કરે છે. મૂળ બાંધો એટલે પ્રાણને સ્થિર કરો, એટલે કે તેની ચંચળ ગતિને સંયમમાં લાવો, એવો અર્થ થાય. અને પછીનો શબ્દ છે સૂક્ષ્મના સાંધો. તો સૂક્ષ્મણા એટલે અહીં સૂક્ષ્મણા નાડીની વાત છે. યોગ પરંપરામાં ઈંગલા અને પિંગળા નાડીની વચ્ચે મધ્ય નાડી તરીકે સૂક્ષ્મણા નાડીનું વર્ણન સંતો કરે છે. એટલે સૂક્ષ્મણા સાંધોનો અર્થ એવો થાય કે પ્રાણના પ્રવાહને મધ્ય માર્ગ તરફ વાળો. અને એ યોગ ગુરુના માર્ગદર્શનથી શક્ય બને છે. પછી કીધું કે મન રાખો એક ધડે. તો પ્રાણ અને મનનો નિકટનો નાતો છે. એટલે પ્રાણ અને મનના ગાઢ સંબંધને કારણે મનની વિખરાયેલી વૃત્તિઓ એને એકાગ્ર કરો. પણ અહીં અટકવાનું નથી. તો કે આગળ શું કરવાનું છે? તો કે પ્રેમની નિશાની પકડો. યોગિક ક્રિયા સૂક્ષ્મ ન બને, અંતરમાં પ્રેમ, દયા, ક્ષમતા અને ગુરુ નિષ્ઠા પ્રગટે. પ્રેમની હાચી નિશાની એ નથી કે આંખમાં આંસુ આવી જાય કે મોઢે ભજન કરવું, પણ પ્રેમની નિશાની આગળ કીધું એમ દયા વધે, દ્વેષ ઘટે, અહંકાર ઓગળે, ક્ષમતા આવે અને ગુરુ વચન પ્રત્યે નિષ્ઠા વધે. એ સાચો પ્રેમ છે આધ્યાત્મિક રીતે.
પછી છેલ્લા ચરણમાં કીધું કે સડવું હોય એમ સડે. તો એ સડવું એટલે આધ્યાત્મિક ઊંચાઈ તરફ જવું, ચેતનાની ઊંચી ભૂમિકા તરફ ઉર્ધ્વગતિ. પરંતુ સંત અહીં કહે છે કે જેને સડવું છે તે પ્રેમની નિશાની પકડીને સડે. એટલે કે પછી સાધકની ચેતના ઊંચી ભૂમિકાઓ તરફ સહજ રીતે આગળ વધે. મનને શ્વાસનો સંગી બનાવી અને સાધક પ્રેમની નિશાની પકડીને આગળ વધી શકે છે. અહીં પણ મનને સ્થિર કરવાની વાત બતાવી છે. હવે આગળ બીજી કડીમાં શું કહેશે કે શબ્દ વિચારી તમે વચને હાલો તો એકય કર્મ તમને નહીં નડે. નુરત સુરત સન્મુખ રેવે ગરજે ગગનગઢ નિશાને સડે. તો પહેલી કડીમાં પ્રાણ અને મનને સ્થિર કર્યા અને હવે પ્રશ્ન એ સ્થિર મનને કઈ દિશામાં વાળવું. પ્રાણ અને મનને સ્થિર તો કર્યા, પણ એ હવે સ્થિર થયેલા મનને કઈ દિશામાં વાળવું? તો કે શબ્દ વિચારી તમે વચને હાલો. એટલે કે સ્થિર મનને ગુરુ શબ્દ અને ગુરુ વચનમાં રાખો. શબ્દ સાંભળવો પૂરતો નથી, પણ શબ્દને સાંભળી વિચારો, વિચારીને સમજો અને સમજીને પછી વચન પ્રમાણે હાલો તો પછી એકય કર્મ તમને નહીં નડે, એવું ત્રિકમ સાહેબ કહે છે. પણ અહીં કર્મનો નાશ નહીં, કર્મનો નાશ થઈ જાય એવું નથી કહેતા, પરંતુ કર્મ બંધનની પકડ ઢીલી થવી એવું સમજવાનું છે. કરતા ભાવ ઘટે, આસક્તિ ઘટે, તો કર્મ મનને પહેલા જેટલું બાંધતું નથી. હું કરતા છું અને આ કર્મનું ફળ મારું છે એવો બંધનકારક ભાવ ધીમે ધીમે છૂટે છે. પછીના ચરણમાં કીધું કે નુરત સુરત સન્મુખ રેવે. તો હવે પહેલી કડીમાં સ્થિર કરેલી મન પ્રાણની શક્તિનો ઉપયોગ બહાર નહીં પણ અંદર તરફ વાળવો. સુરત નુરત તરફ અર્થાત ચેતનાની ધ્યાન ધારા, આંતરિક પ્રકાશ સન્મુખ રહે એમ કે. સુરત એટલે સાધકની જાગૃત ધ્યાન વૃત્તિ, ચેતનાનું ધ્યાન. સન્મુખ રહે એટલે સુરતનું મુખ બહારના વિષયો તરફ ન રાખી અને નુરત તરફ રાખો. તો સુરત જે બહારના નામરૂપ ગુણમાં ભટકતી હતી એને આંતરિક નૂર તરફ ફેરવો એવો અહીં સંકેત છે. પછી કીધું કે ગરજે ગગનગઢ નિશાને સડે. તો ગગનગઢ એટલે સંતવાણીમાં ઘણીવાર આંતરિક આકાશ, ઉર્ધ્વ ચેતનાના પરદેશ અથવા તો આંતરિક ગગનનો સંકેત આપે છે. ગઢ એટલે જાણે એક આંતરિક કિલ્લો અને ગરજે એટલે અંદરના અનાહત નાદ, ગગનનાદ અથવા તો દિવ્ય ધ્વનિનો સંકેત લઈ શકાય. અને નિશાને સડે એટલે જે ચેતના અત્યાર સુધી નિશ્ચયના વિષયો એટલે કે ઇન્દ્રિયો, મન અને દેહ ભાવમાં અટવાયેલી હતી ને તે હવે ઉર્ધ્વગતિ પામે છે. અને બીજી રીતે કહીએ તો સાધકની સુરત ગગનના આંતરિક પ્રદેશ તરફ ચડે છે અને ત્યાં નાદનો અનુભવ થાય છે. હવે ચડવું એટલે શરીરનું ઉપર જવું એમ નથી, પણ ચેતનાનું ઉર્ધ્વગમન છે, જ્ઞાનની ભૂમિકામાં પ્રવેશ. હવે આગળ ત્રીજી કડીમાં ત્રિકમ સાહેબ શું કહે છે કે દિલ દરિયામાં ડૂબકી દીધા વિના કહો મરજીવા તને કેમ મળે. શબ્દના સુરા વચનના પૂરા એ તો ખરી વર્તી એ ખેલ કરે. આગળની શરૂઆતની બે કડી સમજ્યા પછી સાધક કહે છે કે હવે માત્ર સમજવાથી કે વચન બોલવાથી કામ નહીં આવે,
પણ અંતરમાં ઉતારવું પડશે. પ્રથમ ચરણમાં કીધું કે દિલ દરિયામાં ડૂબકી દીધા વિના. તો અહીં દિલનો અર્થ માત્ર શારીરિક હૃદય એવો નથી, પણ સંતવાણીમાં દિલ એટલે અંતર, હૃદય સ્થળ, ભાવનું કેન્દ્ર, અને દરિયો એટલે બહારનો પાણીનો દરિયો નહીં, પરંતુ અંતરનો અપરંપાર ચેતન પ્રેમનો સાગર. પહેલી કડીમાં કહ્યું હતું કે પ્રેમની નિશાની જે કોઈ પકડે. તો હવે ત્રીજી કડીમાં એ જ પ્રેમના દરિયામાં ડૂબકી મારવાની વાત આવી. અર્થાત પ્રેમને માત્ર સમજવો નહીં, પણ પ્રેમમાં ઉતરવું. ડૂબકી દીધા વિના. તો ડૂબકી એટલે થોડા પાણીમાં સબસીબ્યા નહીં, પણ આધ્યાત્મિક ભાષામાં ડૂબકી એટલે પૂર્ણ રીતે અહંકારની સપાટી છોડીને અંદર ઉતરવું, મનની સંચળતા છોડી દેવી અને ગુરુ વચનમાં પૂર્ણ રીતે સમર્પિત રહેવું, અને અંતે પોતાની સુરતને અંતરમાં ઉતારવી. પછી બીજા ચરણમાં કીધું કે કહો મરજીવા તને કેમ મળે. તો એ મરજીવાનો અર્થ મરી જનાર માણસ એવો નથી, પણ મરજીવા એટલે જે જીવતા જીવ પોતાનો અહમ, મમતા, દેહભાવ અને હું કરું છું નો કરતા ભાવને મારી નાખે ને એ મરજીવો. એટલે દેહથી જીવતો પણ અહંકારથી મરેલો એને મરજીવો કીધો છે. મરજીવા પોતે જ એક પ્રકારની આધ્યાત્મિક અવસ્થા છે. હવે પંક્તિનો પ્રશ્ન સમજાય. કહો મરજીવા તને કેમ મળે. તો હે મરજીવા, અંતરના અમૂલ્ય તત્વનો અનુભવ તને કેવી રીતે મળશે જો તું દિલના દરિયામાં ઉતર્યો જ નથી તો. પછીના ચરણમાં કીધું કે શબ્દના સુરણ વચનના પૂરા. તો હવે સંત ત્રિકમદાસે મરજીવા કેવા હોય એ બતાવ્યું. કેવા હોય તો કે શબ્દના સુરા એટલે માત્ર શબ્દ બોલનારા નહીં, પણ સુરા એટલે અંદરના યુદ્ધમાં લડવાની હિંમત ધરાવનારા. તો અહીં અંદરનું યુદ્ધ કોની સામે? તો કે કામ, ક્રોધ, કામની સામે, ક્રોધની સામે, લોભની સામે, મોહ સામે, અહંકાર સામે, ઇન્દ્રિય વાસના સામે, અને ખાસ પોતાના મન સામે પણ. એટલે શબ્દ સાંભળ્યો અને જીવન બદલી નાખવાની હિંમત કરી એ શબ્દોના સુરા. માત્ર વખાણ કરનાર, વાહ શું સુંદર મજાની વાણી, બહુ સરસ વાણી, એવું કહેવું એ સુરવીરતા નથી, પણ શબ્દને સાંગો પાંગ રીતે સમજી અને જીવનમાં તરત ઉતારી અને જીવી જનારા સુરવીર છે. પછી છે વચનોના પૂરા. તો આ પંક્તિ છે ને બીજી કડી સાથે જોડાય છે. બીજી કડીમાં કીધું ને કે શબ્દ વિચારી તમે વચને હાલો. તો અહીં ફરી વચન શબ્દ આવ્યો. અને વચનના પૂરા એટલે જે ગુરુ વચન સાંભળે અને તેને અંત સુધી પાળે, અધૂરું નહીં, પણ અહીં પૂર્ણ પાલનની વાત છે. સગવડ પડે ત્યારે ગુરુ વચન અને મન ન માને ત્યારે પોતાની મરજી, એ વચનના પૂરા નથી. વચનનો પૂરો સાધક એટલે વચન અને વર્તન વચ્ચે અંતર ન રાખે તે. છેલ્લી પંક્તિમાં કીધું કે એ તો ખરી વર્તી એ ખેલ કરે. તો આખી કડીનું ફળ અહીં છે. વર્તી એટલે વ્યવહારમાં ઉતારવું, આચરણમાં લાવવું. ખરી વર્તી એટલે સાચી વર્તણૂક, વાસ્તવિક જીવનમાં ઉતારેલી સાધના. અને ખેલે એટલે જીવનનો આધ્યાત્મિક ખેલ. અગર તો શબ્દના સુરા અને વચનોના પૂરા એ સાધકો વાતોમાં નહીં પણ સાચા આચરણમાં આધ્યાત્મિક ખેલ રમે છે એવું કહેવાનું છે. હવે ત્રીજી કડીનો ભાવ એવો છે કે અંતરના ચેતન પ્રેમના સાગરમાં પોતાનો અહંકાર ઓગાળીને ડૂબકી માર્યા વિના આત્મતત્વનો અનુભવ થતો નથી. જે સાધક ગુરુ શબ્દ માટે શૂરવીર બને છે અને ગુરુ વચનને જીવનમાં સંપૂર્ણપણે ઉતારે છે એ જ સાચો
આચરણના માર્ગે આધ્યાત્મિક ખેલ કરી શકે છે. હવે છેલ્લે નહીં પણ ચોથી કડીમાં આગળ શું કીધું છે કે શબ્દનો ન્યારો સબઘટ બોલે, એરણ વિના ઈ ઘાટ ઘડે, સદગુરુ વચને સર્વે સૂજે, અમર વસ્તુ જરૂર જડે. તો ચોથી કડીમાં ત્રિકમ સાહેબે અગાઉની જે 3 કડીઓનું ફળ અને રહસ્ય જાણે ખોલી નાખ્યું છે. ખાસ કરીને એરણ વિના ઈ ઘાટ ઘડે અને અમર વસ્તુ જરૂર જડે, આ 2 પંક્તિ બહુ જ ઊંચી છે. પ્રથમ ચરણમાં કીધું કે શબ્દનો ન્યારો સબઘટ બોલે. તો શબ્દુ એટલે શબ્દ, અગર તો પરમ શબ્દનો સંકેત, અને ન્યારો એટલે સામાન્ય દુનિયાવી શબ્દથી જુદો, અવલૌકિક, આંતરિક ચેતનાનો શબ્દ. અને સબઘટ બોલે એટલે એ શબ્દ દરેક જીવના ઘટમાં હાજર છે. અહીં બોલેનો અર્થ બહાર કાનથી સાંભળાતી ભાષા નહીં. સંતવાણીની દ્રષ્ટિએ અંતરમાં રહેલું ચેતન તત્વ સતત હાજર છે, પરંતુ મનની બહારમુખી દોડને કારણે એનો અનુભવ થતો નથી. આથી શબ્દ કોઈ એક માણસની મિલકત નથી, ઘટોઘટ એ જ ચેતન તત્વ છે. અને એટલે ત્રિકમ સાહેબ કહે છે કે એને શોધવા બહાર ન દોડો, ઘટમાં પણ એ જ ચેતન પ્રકાશે છે. પછીના શરણમાં કીધું કે એરણ વિના ઈ ઘાટ ઘડે. તો એરણ વિશે તો આપણે બધા જાણતા હોઈએ છીએ. એરણ એટલે લુહારની કોડમાં વપરાતું લોખંડનું સાધન, આધાર પાઠ છે. અને જેના ઉપર ધાતુ મૂકીને એના ઉપર હથોડાના ઘા મારી અને જે તે વસ્તુ બનાવો એને ઘાટ આપવામાં આવે છે, એને એરણ કહે છે. પણ ત્રિકમ સાહેબે અહીં અદ્ભુત રૂપક આપ્યું છે. એરણ વિના ઘાટ ઘડે એમ કીધું છે. સામાન્ય બુદ્ધિથી વિચારીએ તો ઘાટ ઘડવા માટે એરણ જોઈએ, પરંતુ આંતરિક સાધનામાં અહીં બહારની કોઈ સાધન સામગ્રી વિના અંદરનું રૂપાંતર થાય છે. અહીં એરણ બહારને નહીં, સાધકનું પોતાનું અંતર જ ઘડતરનું ક્ષેત્ર બને છે. અહીં ઘાટ શબ્દનો ગૂઢ અર્થ છે. ઘાટ એટલે માત્ર આકાર નહીં, પણ ઘાટ એટલે સાધકની અંદરની રચના, અવસ્થા કે ઢાળ. ગુરુ વચન મનને ઘડે છે, મનને સુઘડ બનાવે છે. કામ, ક્રોધ, મદ, લોભ, મોહ અને અહંકારની સ્થિતિમાંથી વિવેક, ક્ષમતા, પ્રેમ, દયા અને આત્મજાગૃતિ તરફ ઘડતર થાય છે. એટલે લુહાર લોખંડનો ઘાટ ઘડે છે, એમ સદગુરુનો શબ્દ સાધકના અંતરનો ઘાટ ઘડે છે. અને એ કામમાં બહારની કોઈ એરણની જરૂર નથી, એવું અહીં સમજવાનું છે. પછી કીધું કે સદગુરુ વચને એ સર્વે સૂજે. તો આગળ બીજી કડીમાં કહ્યું હતું ને કે શબ્દ વિચારી તમે વચને હાલો. તો હવે અહીં કહે છે કે સદગુરુના વચનથી આ બધું સૂજે. તો અહીં સહેજે પ્રશ્ન થાય, શું કે શું સૂજે? એ વસ્તુ સૂજે કે શબ્દ શું છે, સુરત શું છે, નૂરત શું છે, મન ક્યાં ભટકે છે, કરતા ભાવ શું છે, પ્રેમની સાચી નિશાની શું છે, અને અંતે પોતાનું મૂળ સ્વરૂપ શું છે, એ બધું સમજાય. પણ માત્ર શબ્દ સાંભળવાથી નહીં, સદગુરુના વચને એટલે કે ગુરુના વચનને જીવનમાં ઉતારવાથી એ સૂજ આવે છે. પછી ચોથા ચરણમાં કીધું કે અમર વસ્તુ જરૂર જડે. તો આ પંક્તિ ચોથી કડીનું શિખર બિંદુ સમાન છે. અમર વસ્તુ એટલે શું? તો સંત માર્ગની ભાષામાં તેને આત્મતત્વ, પરમ તત્વ કે અવિનાશી ચેતન તત્વ તરીકે આપણે સમજવું યોગ્ય છે. કારણ કે દેહ નાશવંત છે, મન બદલાય છે, વિચારો બદલાય છે, ભાવનાઓ પણ બદલાય છે, નામ રૂપ બદલાય છે, પરંતુ આ બધાનો સાક્ષી ચેતન તત્વ છે અને તે નાશવંત નથી.
એમાં ક્યારેય પરિવર્તન થતું નથી. એટલે ત્રિકમ સાહેબ કહે છે કે અમર વસ્તુ બહારથી લાવવાની નથી, પોતાના ઘટમાં જ શોધવાની છે. આથી જડેનો અર્થ કોઈ નવી વસ્તુ પ્રાપ્ત કરવી એવો નથી. ઊંડો અર્થ એ છે કે જે પહેલેથી જ અંદર હાજર છે તેની ઓળખ કરવાની છે. એટલે ચોથી કડીનો ભાવ એવો છે કે પરમ શબ્દ દરેક જીવના અંતરમાં રહેલો છે. સદગુરુના વચનથી જ્યારે સાધકનું અંતર ઘડાય છે અને તેને આ આંતરિક શબ્દની સૂઝ પડે છે, ત્યારે બહાર શોધવાની જરૂર રહેતી નથી. અવિનાશી વસ્તુની ઓળખ પોતાના ઘટમાં જ થઈ જાય છે. હવે એ છેલ્લી 5મી કડીમાં ત્રિકમ સાહેબ શું કહે છે કે ગગન મંડળમાં ગોતી લેજો, રામ રતન નજરે પડે. શું કીધું કે ગગન મંડળમાં ગોતી લેજો, રામ રતન નજરે પડે. ત્રિકમ સાહેબ ખીમકેરા ચરણે, એને લેજો ગુરુ જ્ઞાન વડે. તો ભજનની આ છેલ્લી અને 5મી કડીમાં ત્રિકમ સાહેબે જાણે કે આખી વાણીનું રહસ્ય ખુલ્લું મૂકી દીધું છે. પહેલી કડીથી લઈને અત્યાર સુધી જે મૂળ, સુખમણા, મન, શબ્દ, સુરત, નૂર, દિલદરિયો, અમર વસ્તુ વગેરે જે શબ્દો આવ્યો ને તેનું આ ગંતવ્ય અહીં ગગન મંડળમાં રામ રતન તરીકે બતાવી દીધું છે. અને છેલ્લા ચરણમાં શિષ્ય ભાવની પરાકાષ્ઠા છે. એને લેજો ગુરુ જ્ઞાન વડે એવું કીધું છે. તો હવે પ્રથમ ચરણમાં શું કીધું? ગગન મંડળમાં ગોતી લેજો. તો ગગન મંડળ એટલે અહીં બહારનું આકાશ નહીં. સંતવાણીમાં ગગન મંડળ, આકાશ, અંતર આકાશ વગેરે ઘણીવાર અંતઃચેતનાના સૂક્ષ્મ ક્ષેત્ર માટે પણ વપરાય છે. પહેલી કડીમાં આવ્યું કે સૂક્ષ્મના સાંધો. તો બીજી કડીમાં આવ્યું નૂરત સુરત સન્મુખ રેવે, ગરજે ગગનગઢ નિશાને સડે. ચોથી કડીમાં શબ્દનો ન્યારો સબગટ બોલે. અને હવે અહીં ગગન મંડળમાં ગોતી લેજો. અર્થાત સાધકની સુરતને બહારના વિષયોમાંથી પાછી ખેંચી અને આંતરિક ગગન તરફ શોધક બનાવો. અહીં ગોતી લેવું એટલે માત્ર એકવાર નજર કરવી નહીં. શોધવું એટલે ઊંડે ઉતરવું, તપાસવું અને અંતે અનુભવવું. પછી પાછળના ચરણમાં કીધું કે રામ રતન નજરે પડે. આ વાક્ય બહુ જ મહત્વનું છે. આ રામ રતન અત્યંત મહત્વનો શબ્દ છે. રતન એટલે અમૂલ્ય રતન, પણ અહીં કયું રતન? તો કે રામ રતન. આ વાણીના સંદર્ભમાં રામ રતન એટલે અંદર રહેલું અવિનાશી પરમ તત્વ, ચેતન તત્વ. આગળ જે ચોથી કડીમાં કહ્યું હતું ને કે અમર વસ્તુ જરૂર જડે, તો અહીં 5મી કડીમાં એ જ અમર વસ્તુને રામ રતન કહી છે. અને એટલે અમર વસ્તુ એ જ રામ રતન છે. પછી પાછળ જે શબ્દ લગાડ્યો છે કે નજરે પડે, તો એનો અર્થ અહીં સામાન્ય આંખે દેખાવાની વાત નથી. આ અંતરદ્રષ્ટિ છે. બહારની આંખથી દ્રશ્ય દેખાય છે, અંતરની જાગૃત દ્રષ્ટિથી તત્વની ઓળખ થાય છે. એટલે નજરે પડેનો અર્થ અનુભવમાં આવે, અંતરમાં પ્રગટે, પોતાનું મૂળ સ્વરૂપ ઓળખાય એવો અર્થ છે. આથી ત્રિકમ સાહેબ કોઈ ભૌતિક રતન શોધવાનું નથી કહેતા, પણ પોતાના નિજ સ્વરૂપને જાણવાનું કહે છે. પછી ત્રીજા ચરણમાં કીધું કે ત્રિકમ સાહેબ ખીમકેરા ચરણે. તો અહીં સાધકનો ભાવ નમ્રતાપૂર્વક ગુરુ ચરણમાં આવી જાય છે. ત્રિકમ સાહેબ પોતાના જ્ઞાનનો શ્રેય પોતાના ગુરુને આપે છે. અને તેથી તેઓ કહે છે કે ખીમકેરા ચરણે, એટલે કે હું જે કંઈ કહું છું તે મારા અહંકારનું જ્ઞાન નથી, મારી શક્તિથી મેળવેલું નથી, પણ મારા ગુરુ ખીમ સાહેબના ચરણોમાંથી મેળવેલું છે, એમની કૃપાથી મળેલું છે. આ સંત પરંપરાની અત્યંત ઊંડી નિશાની છે. આશો શિષ્ય ગુરુનું સ્થાન હંમેશા ઊંચું રાખે છે. અને છેલ્લા ચોથા ચરણમાં કીધું કે એને લેજો ગુરુ જ્ઞાન વડે.
તો આખી વાણનું સાવી રૂપ વાક્ય છે. અહીં કીધું એને લેજો ગુરુ જ્ઞાને, તો એને એટલે શું? તો અહીં સંદર્ભ પ્રમાણે રામ રતન, અગર તો અમર વસ્તુની ઓળખ એ રામ રતનને ગુરુ જ્ઞાન વડે ઓળખો એમ કહે છે. અગર તો અંદરના તત્વની શોધ માટે માત્ર પોતાની બુદ્ધિ પૂરતી નથી, ગુરુ જ્ઞાન જરૂરી છે. ગુરુ વચન દિશા આપે છે. શું શોધાયું, ક્યાં શોધવું, કોણ શોધે છે, શોધનાર અને શોધાતું તત્વ વચ્ચે ભેદ શું છે, સુરતને કઈ દિશામાં વાળવી, મનના ભ્રમથી કેવી રીતે બસવું, આ બધું ગુરુ જ્ઞાનથી જાણવા મળે છે. આથી ગુરુ જ્ઞાનનો નકશો છે. હવે આ ભજનમાં 5 કડીમાં ગુરુ જ્ઞાન નકશો બતાવી દીધો ને આંતરિક અનુભવ યાત્રા બતાવી છે. તો આપણે જરાક ઉપર છેલ્લી નજર કરી લઈએ. 5 કડીના ભજનમાં ત્રિકમ સાહેબે સાધનાનો સંપૂર્ણ માર્ગ બતાવી દીધો છે. પહેલું, મૂળ સાથે જોડાણ. તો ત્યાં શું કીધું ભજનમાં કે મૂળ બાંધો સૂક્ષ્મના સાંધો. પછી મનની એકાગ્રતા. તો ભજનમાં કીધું મન રાખો એક ધડે. પ્રેમની વાત આવી તો પ્રેમની નિશાની. ગુરુ વચનની વાત આવી તો શબ્દ વિચારી તમે વચને હાલો. સુરતનું અંતર્મુખ થવું. તો ભજનમાં કીધું નુરત સુરત સન્મુખ રેવે. અંતરની ડૂબકી. તો દિલ દરિયામાં ડૂબકી દીધા વિના. મરજીવા. તો અહંકાર અને કર્તા ભાવ ઓગાળવો. શબ્દનું આંતરિક પ્રગટીકરણ. તો શબ્દનો ન્યારો સબઘટ બોલે. અંતરનું ઘડતર. તો ભજનમાં કીધું એરણ વિના એ ઘાટ ઘડે. અમર તત્વની ઓળખ. તો અમર વસ્તુ જરૂર જડે. ગગન મંડળમાં શોધ. તો ગગન મંડળમાં ગોતી લેજો. પછી રામ રતનની અનુભૂતિ. તો રામ રતન ધન, રામ રતન નજરે પડે. અંતે ગુરુ ચરણ. તો ત્રિકમ સાહેબ ખીમ કેરા ચરણે. અને ગુરુ જ્ઞાનથી ઓળખ, એને લેજો ગુરુ જ્ઞાન વડે. આમ ત્રિકમ સાહેબે ભજનમાં આવી રીતે આપણને સમજાવ્યું છે અને મારી મતિ પ્રમાણે મેં વાત કરી છે. સદગુરુ ભગવાનની જય. સંત શ્રી ત્રિકમ સાહેબની જય.